ક્યાંનું લેસન છે અહીંયા? આજના છે પૂરી માતાજી છે, પૂરી ચાદરના નામમાં છે. साक्षीभूतं भावातीतं विघ्नरहितं सद्गुरुस्तं नमामि. देवीये ब्राह्मणेन्द्रे मम शक्ति चोदयात् शांति तथा સરસ.
સત્સંગમાં ધીરે ધીરે ઉત્સાહ વધતો જાય છે, ત્યાં પૂરી થઈ જાય કથા. પણ જેટલો લાભ લેવાય એટલો લઈ લેવાય. આજે ગોરી પરિવાર તરફથી સત્સંગ છે. એમના સ્મૃતિ રૂપે ફોટા પણ અહીંયા છે. એમના પરિવારે સત્સંગ પાછળ રાખ્યો છે અને આપણને એ લાભ મળે છે. તો 1 કલાકનો કીધું છે, ખાલી આપણે 1 કલાકનો કીધું પણ આપણે પૂરો લાભ લઈ લીધો. એ શેના લીધે? આપણી અંદરની ઉર્જા, આપણે એટલો અંદર ઉરાણથી આનંદ છે. એટલે સત્સંગ રૂકાવટ નથી થાય. એમ થાય કે હજી સત્સંગ કર્યા જ કરીએ, પણ મર્યાદાના આધારે આપણે બંધ કરી દઈએ છીએ અને ટેમે નથી થતો, તોય ટેમની બહાર નહીં. હજી કાંઈક કહેવાનું રહી જાય છે અને સત્સંગ પૂરો થયો. એટલે સત્સંગ છે એની અંદર ઓર આનંદ આવે. ક્યારે આપણી ઉર્જા મલબા વળાય એટલે સત્સંગની કેસર સદગુરુ ચડાવી દે અને માયક માધ્યમ અહીંથી લાઈવ પ્રસારણ થાય ને આપણે સાંભળીએ બધા. બોલો સદગુરુ ભગવાન કી, સનાતન ધર્મની જય, પરબના વીરની જય, રામદેવજી મહારાજની જય, अन्नपूर्णाय मात की जय। अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय। हरि ओम नमः पार्वती पदे हर हर जागो छो नमः पार्वती पदे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। एकं नित्यं विमलमचलं सर्वदा साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुस्तं नमामि। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शादिशक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। देव्ये ब्रह्मणे विद्महे आदिशक्ति नमस्तुभ्यं नमो
મૃત્યુંજય મહાદેવ ત્રાહિમં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ યુર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષેऽમૃતા ઓંકારબિંદુ સંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં શ્રી ઓંકારાય નમઃ. નમઃ શિવાય શાંતાય હરિ પરમાત્મને પ્રણતક્લેશનાશાય યોગિનાપતયે નમઃ. યોગિનાપતયે નમઃ. સદ્ગુરુદેવની જય. સત્સંગ દેવ સાનિધ્યમાં ગંગાનો કિનારો અને એમાં ભાગવત ભગવાનની સાનિધ્યમાં આ તો પૂર્વજોની કાંઈક આપણી ઉપર મહેર, આપણા કાંઈક લોહીના ગુણ, આપણા માવતરોના, અને ત્યારે આપણને સારો આવો વિચાર આવે. નહીં કે ભેગા કરવા જવાનું, નહીં આમંત્રિત, કાંઈ નહીં, બસ ખાલી એમ કહી દો આ સત્સંગ છે. આવો ઘર બેઠા, આપણે નથી કહેતા ઘેર બેઠા ગંગા, તો આ ઘેર બેઠા જ ગંગા. પાદર હાલી જાય અને આયા વેણ હાલી જાય. આ ગરમી ગંગામાં ડૂબકી મારવાનો આવો અવસર મળે અને શું કહે તો એની જેવો કોઈ મૂર્ખ ગાભા કરી જાય. બધાયને આપણને આ સત્સંગ ગમે છે, પણ માલપા આળસ ને ઊંઘ આવે. સત્સંગ તો બાપ ભગત સંતોએ કીધું, ભજન કરજો દિન રાત જાગી જાગીને, નિંદ્રા ત્યાગી ત્યાગીને. નહીં આવે પશુ પંખીને અવતારે કોઈ જગાડવા, હરેક જીવ નહીં કહે. હવે અહીં તમારે આ 5 તારીખ પૂરી થાય, બધી તમે 6 તારીખ ભરી દો, 7 તારીખ, હાલો 8 તારીખ ભરી દો, પછી રહેવો. પછી હતા એવા એવા ફેફા, પછી ફેફાની ઘસે માથા, હીરા મસી હીરારી, માર્કેટમાં છે પોટકારી મશીનહારી, એ તો કરવાનું જ છે. આર્થિક માટે બધું કરવાનું, પણ આજ બધું છોડીને આવ્યા છે તો અહીંથી પોટકાનો બાંધતા તીર્થ કરવા જાય. અધિક મહિનો હોય, ઉનાળામાં બસ જાય, કોણ છોકરા સારું કમાવાનું છે એટલે છોકરાએ કીધું કે કોણ તીર્થ કરવા જવાનું છે તમારે. જ્યાં બસ અહીં એવું લાગશે અહીં તમને તેડાવી તે લખાયું. 2 જણાની ટિકિટ લખાવી, માવતર દેહમાં હતા. 1 ના 35,000, 1 મહિનો ભરવાનો, 35,000 ટિકિટ, એમાં ખાવા પીવાનું બધું એમ આવી. પર્સનલ 15,000 આપ્યા, 1 લાખ ગયા 2 જણા. અને એ ગયા. હવે સુરત થી બસ ઉપાડવા એટલે અહીંથી સ્ટેશન લેતા જવાના, ડાકોર છે. પછી ગોકળ મુતરા સુધી પહોંચ્યા. 2 દિવસ બરાબર છે ને, આ બધું ચોખ્ખું. હા બસ. તો ન્યાય ગયા 3 દિવસ થઈ ગયા. આપણે ન્યાય ચાલુ કર્યું. ગોકુળ મથુરાની શેરીમાં સડી ગયા. ગોકુળ મથુરાની શેરીમાં ગયા. પછી ત્યાં એમાં આવી ઠંડી ઋતુ, જમાઈ હાડું જર્સી લઈ, બેન હાડું જર્સી લઈ છે, 2 ધાબળા હારું મળે છે. નાની નાનું મેકવાનું છે એને હાડું ધાબળા લીધા, જર્સી લ્યો, મોજા લ્યો. ગોકુળ મથુરાની શેરીમાંથી તમે એટલું લીધું, પછી ધબાલો બાંધો, પછી ગોમતીજીમાં નાવા જાઓ. ત્યાં ક્યારે
ધબાલા ભરે બસ નાવા ના હો ત્યાં ભરે તીર્થ કરવા જાઓ ઠીક છે કાંઈક યાદી પૂરતું નાનું એવું લ્યો તો બરાબર પણ આપણે આવું બધું ખરીદી લઈ જાય કે મગાવ્યું હોય કાંઈક યાદી પૂરતું એ બરાબર છે પણ આપણે આવું બધું ભેળું કર્યું અહીંયા ધબાલા છોડવા એવા બાંધવા આવું સમજાય જાય એવા ગામઠી ભાષાના શબ્દ આપણે બધા જન્મ જન્મના ધબાલા છોડવા માટે તીર્થો થોડોમાં જઈને આપણે ત્યાંથી બાંધીને ઘરે લઈ જઈએ અહીંથી લઈ જવાય ગંગા જે તીર્થ હોય તીર્થોનું જળ શરણાગત અને પ્રસાદ બે વસ્તુ એમાં દીકરી દીકરાના સંબંધ કર્યા હોય નવા વિવાહ હોય તો આપણે અહીંયા આવ્યા છીએ હરદ્વાર અહીં રુદ્રાક્ષ મહિમા વધારે શિવ મંદિરે ગયા હોય શિવલિંગ લેવું રામદેવજી મંદિરે એ સ્થળ ઉપર ગયા રામદેવજીને અશ્વારી હોય આવું કાંઈક લઈએ ઓલા એ ધર્મને માનતા ન હોય એ બીજા ધર્મને માનતા હોય એના ઈષ્ટદેવ એના મંદિરમાં હોય કે ન હોય હવે તમે લાવ્યા છે સ્વીકારી લે પછી ક્યાં જાય મળે જાવ કદાચ પરાણે મંદિરમાં મેક્યા હોય ઈવડાઈ બીજા વેવેલા લીલા કેટલાય મંદિરમાં ભગવાન હોય થાળ કેટલા ધરો જેટલા ભગવાન એટલા થાળ ધરો એક તો બધા બાધે ધંધા હું કરી બધાડવાના ઈશ્વર એક છે જે ભગવાન એના મંદિરમાં એનું પૂજા એ કરતા હોય પણ છતાં આપણે પ્રસાદી સાથે કોઈ એવી પુસ્તિકા લઈ કોઈ મૂર્તિ લઈ કાંઈક ને કાંઈક લઈને એને દઈ તો એ મહિમા ગણાય એને કાંઈ કદર ન હોય તમે કેટલા ખંડથી લાવ્યા હોય કારણ કે એને માનતા નથી જે દેવને માને તમે કદાચ એક દેવ એવો છે તમે નહીં માનતા હો તો આખી જિંદગીમાં તો નહીં પણ છેલ્લે તમને યાદ આવે એ કયો મહાદેવ ભોળિયો છેલ્લે તમારું કાર્ય પૂર્ણ ત્યાં થાય હાલો દીવો મેં કેવી માજી માજી જીવતા તમે શિવને ન માનો આમાં કથામાં શું આવ્યું હતું જીવને જીવથી શિવ સુધી પહોંચવા બસ આજ કથા ક્યાં વિરામ થઈ આમથી જતી થઈ ઉપરથી આ તો ખબર હતી ઉત્સવ છે જન્મ પ્રાગટ્ય થયું ત્યાં પૂર્ણાવતી થઈ આ કાંઈ યાદ નથી રહેવાનું આનંદ સિર્ફ આનંદ કરવાનો આવ્યા થા સૃષ્ટિ પર નગન જવાનું નગન ફક્ત રહેવાને મગન તો જીવ ચિંતા કરીને મરે આખી જિંદગી ચિંતા 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 ઉપાધિ પોટલા લઈને ભરી ટેન્શન પારબદ પહેલા પારબદમાં જે મળવાનું છે ને હારું સમજાય જાય એવું કે આખો દિવસનો પલે પલનો હિસાબ આપણો ભગવાન મેનેજમેન્ટ બને એ આખો દિવસનો હિસાબ લખે તમે અહીં કથા બેઠા બેઠા જે વિચાર કરીને લખાવો તમે અહીં બેઠા બેઠા કદાચ ને આ હરકી પેઢીએ જાવ તો ન જવાનું મોકો પડે એટલે કોની એ વાત કરી મન ફલાણી જગ્યાએ જવું અને ઓલા બેન સપ્તાહમાં તેને આવવાનું કીધું નામ લખ્યું નહીં બસ ટિકિટ નથી અગર તો ટિકિટ હતી આવું નહોતું કાંઈ ને કાંઈ વિચાર કરો બધું લખો પછી આમાં તમે મશગુલ જે આનંદ હતો એમાં એ બધા કરતા વગાડતા હતા આનંદ કરતા હતા ને એ આનંદ જે વિચાર કર્યો એ બધો લખાય એક એક પલનો સાહેબ મેરો સબ ઘટ सबका मुंजरा ले जैसे जिनकी साकरी ऐसा उनको दे के लखे છે બધું લખે 24 કલાકનો હિસાબ લખાઈ જાય પછી મહિનાનો સર્વે લાગી જાય 12 મહિના લાગી જાય પછી એવી રીતે વર્ષો પછી તમે હવે 70 વર્ષ જીવ્યા છેલ્લો શ્વાસ છે એનો સરવાળો આખો લાગી લિસ્ટ ઈવડે ભાઈ જાય ને લઈ એની આરો લિસ્ટ આપી દે ભગવાન ન્યાદાય અમરાદાન આપ્યું અમરાદાય વિધાતાને આપ્યું વિધાતાએ ચિત્રગુપ્તાને આપ્યું ચિત્રગુપ્તાએ બ્રહ્માને આપ્યું બ્રહ્માએ પંચને ભેળું કર્યું એ તપાસ કહેવાય આખો ગટરમાં ભૂણો કરી
કારણ કે જે પારબત એટલે આ જે જીવન જીવો, જે કર્મ હતું, કર્મનો હિસાબ પ્રમાણે બસ આવી ગરવી ગદગંગાની અંદર હૈ આનંદ કરતા કરતા જો પ્રાણવય સતલોકમાં લઈ જાવ એને મહેમાન આવે. આમાંથી કોઈ હશે જેને સાંભળ્યું વિશે જોયું છે. આપણે સાલ સપ્તાહમાં એ કડતાલ વગાડતા વગાડતા નારી વાળી બાપા એવી એમ બે હારી ગયા કડતાલ વગાડતા છેલ્લે રાસ પૂરો થયો તો એમ લેતા હતા ધૂન ચડી ગઈ પણ ખબર નહીં છેલ્લી પળ હાલે છે, ધૂન ચડી ગઈ છે અને ઈશ્વર કરતા લેતા લેતા સીધા અહીંયા આગળ ને થાય થાપના વેરી સીધું માથું બળકાવ. બરાબર ક્યાંય વાગ્યું નતું પણ ખાલી માથું બળકાવ એટલે દંડ વધી ગયા અને ઈસવીને પ્રાણ ગયા. આ 5 વર્ષ થયા. દર વર્ષે કથા હોય એમાં કથા કરે તો આજમાં કેટલો ભાગ છે? કાંઈ નથી એમના ઘરના ઉભા થઈને દોડીને કાંઈ નથી કાંઈ નથી તમે તારે કથા ચાલુ રાખો એમ કરીને ગાડી નાખીને લઈ ગયા. પ્રાણ પગેર તો આઈને નવી ગયું તો કેટલો ભાગ છે? આમાં પાર્વત કોનું ક્યાં લખ્યું કોને ખબર? તો એ સર્વે ન્યાય ગયું એટલે પાર્વત એટલે ગયું આપણું જીવન, જે જીવન જીવવાનું ઈવડે એ બધું પારબતમાં લખેલું લિસ્ટ ન્યાય ગયું એ પ્રમાણે હવે પછી આને ક્યાં નાખવા, કયા કપડા પહેરવાના, પશુના, પક્ષીઓના, મનુષ્યના કે ઝાડવાના, એ લિસ્ટ ગયું ને હારવાટને બધું તૈયાર. ત્યાં કોઈ રોકતા નથી, તરત એને એન્ટ્રી આની ઘરે આપી દે કેમ કોઈ લઈ જવાના તરત એન્ટ્રી ત્યાં તરત એની બીબું મળી. પાર્વત પહેલા બન્યું પછી બન્યું શરીર તુલસી કે અજબની વાત તો મનુષ્ય ન ધારે ધીર. મનુષ્યને ધીરજ નથી. આમાં જે લખાણ છે આટલી ઉંમરે આ મળશે, આટલી ઉંમરે આ, આટલી ઉંમરે આનંદ કરશે, આમાં જ કોઈ દેહમાં જ આવ્યા છે સપને ખબર નહોતી ટિકિટ લીખી નાખી તમારે વસંતા ના આવવાનું છું એ લખાણ હોય કોઈ નિમિત્ત બન્યું હોય કેમ ખબર નહોતી. અમારે તો 11 પછી વડદેથી લગ્ન છે પણ તોય ચાલો જઈએ પગી જાવ પાછા એમ કરી કાંઈ નિમિત્ત આમ કેમ રસ્તો થઈ જાય. પણ તમે ટિકિટ લખાવી હોય, અંજળ ન હોય અને તમે તૈયાર હોય થઈ ગયા જવાનું કોઈ પત્રે નહોતું લખેલું. અફસોસ શું કામ કરવું? આમાં લખાણો હોય. પ્રયત્ન કરવાનો. મનુષ્યત્ન ઈશ્વર કૃપા. મનુષ્ય પ્રયત્ન કરે તો એની સફળતા મળે. તો પ્રયત્ન કર્યા વગર સફળતા કેમ મળે? એટલે કીધું મને મતલબ નહીં કે આવી સરસ મજાની ગરવી ગદગંગા એની અંદર ઘડી જો સત્સંગ મળી જાય, સત્સંગની લહેર ખેરી લાગી જાય અને કોક દિવસ આત્મા જાગી જાય. કોક દિવસ કયો જાગી કે ભાગી ન જાઓ. જો કે હું આમાં તમે કદાચ ને 15 દિન મહિનો સત્સંગ કરાવો તો આમાં કોઈ ભાગી જાય એવાય નથી. એટલો બધો રંગ સડી જાય એવું નથી. અને મહાપુરુષે એમ કીધું છે કે કોઈ સાધુ છે એને સાધુ બનાવી દેવો એવી ભાવના છે, સીધો બનાવવાની ભાવના છે. તો આપણે હું વાંકા છે, ટેડા છે. આની અંદર વ્રતિઓ ટેડી છે, આપણી વ્રતિઓ કે એને સજ્જન માર્ગ તરફ. બાકી ચારે કોઈ બહારથી માણસ એટલો બધો સુંદર દેખાય, વ્યવસ્થિત દેખાય, ધંધો બધી જ રીતે પણ માલિપાના વિચારોના કસરો ભરેલો. એ કસરો સાફ સંતો કરે બેઠા બેઠા નકરા કુવિચાર બેઠા બેઠા ઘોડા ભર્યા કરતા. કથાની અંદર સંતોની સાનિધ્યમાં, મા બાપની સાનિધ્યમાં તમારી કુટેવ હોય વ્યસનની તો વ્યસન જ્ઞાનો કરે ખવાય. કથાની સાનિધ્યમાં, મા બાપની સાનિધ્યમાં, પછી સંતોની સાનિધ્યમાં તમારી વ્યસન હોય તો બાર જન થાય. જો કાંઈ નિયમ ન પાડીએ તો આપણું જીવન ડિક્લેર કેમ થાય? ખુદ ભર સહી તમાકુ ખાતા. આઈની નથી વાત કરતો, દાખલો દઉં. તમાકુ ખાતા હતા
હવે તમાકુ ખાઈ પીઠ ઉપર બેઠા. આ વ્યાસપીઠ છે. નાનો એવો છોકરો કદાચ કથા વાંચતો હોય, મોટો સંત પીર પૈગંબર આવ્યો હોય તો એ વ્યાસપીઠને નમે. એ વ્યક્તિને નમતો માલપા વ્યાસ ભગવાનને નમે છે. શું કામ? એ વ્યાસની પીઠનું નામ કોઈ દી ન ફેરો. કોઈ પણ મને વ્યાસ ભગવાનની આગાદી છે. તો ઈ તમાકુ ખાતા ખાતા આગળના બે દાંત પાછા નહીં, એટલે ખાતા ખાતા નેથી થૂક ઉડે. અને બેનો બેઠા જેવું ભાળે કે હાવ દિલના સોખા. અને બેનો લગભગ આગળ જ કથા મોર. તમારે નથી વાત કરો, તમે બહુ ભોળા વિશે સાદા છો. તમાકુ એવી થૂક ઉડે એટલે કે આ બાપત કેવા થૂક ઉડે, અપવિત્ર કરે. એટલે ભઠ્ઠા પડી જાય. એની આમ કથાનો આમ વેગ ફેર્યો, આપણને ન ખબર પડે. આ સંગીતમાં એ કડી ભૂલી ગયા હોય ને, આ ગાનારા કડી ભૂલી ગયા તો સંગીત વગાડી અને કડી મેળવી. કડીક સંગીત વગાડે એટલે કડી જડી, આપણને ન ખબર પડે. કથા ભૂલાઈ ગયું હોય, સંગીત વગાડે કથાનો સાર મેળવી. એમ એમ સાલુમાં વાત ફેરવી કે આ બાજુ નેમિસારણ મેદાનની અંદર સુખદેવજી મહારાજ કથા કહેવાને માટે લાગે. બ્રાહ્મણી ભાષામાં કથા. આપણા ગામડામાં પહેલા કેમ હતા? નેમિસારણ મેદાનની અંદર સુખદેવજી મહારાજ કથા કહેવાને માટે લાગ્યા. 88,000 ઋષિઓ હતા, સાધુ સંતો હતા. પછી ગાંધર્વો કિન્નરો આવ્યા. આ બાજુ બધા વાંદરા બેઠા હતા, આ બાજુ બધી વાંદરી બેઠી છે. વચ્ચે શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે બેઠા હતા, એટલે પોતે કૃષ્ણ પરમાત્મા. અને એ જ્યારે કથા કહે ત્યારે એના મુખમાંથી ગંગાજીની ધારા વહે છે. બેનો કીધું ને મુખમાંથી થૂક ઉડે, આમ આહકો પાટો ફેરવી દીધો. એ જ્યારે કથા કહે ત્યારે એના મુખમાંથી ગંગાજી વહે છે. એમાં એક ભાઈ એટલો બધો તિયા રાઘુભાઈ જેવો ગયા દોડતા, અને થોડીક વાર થઈને આવ્યા. દાદા મોઢું ખોલો તો કે કેમ? જલ્દી મોઢું ખોલો. પણ છે મોઢું જલ્દી ખોલો, સમય ગયો. મોઢું ખોલ્યું એટલે હું આમ ગયેલા ડબરામાં કાઢીને એક ફાકડો ભરાવી દીધો. કે જલ્દી કે સાવી ગળે ઉતારે. હવે સાવે તો એમાં ખારું નહીં, તીખું નહીં, ખાટું નહીં, મોડું નહીં, કોઈ સ્વાદ આવે નહીં. પછી તો માઇન્ડ માઇન્ડ સાવીને એમાં કટકા વધ્યો હતા. એ આખા પાખા ગળે હડ ઉતારી દીધા. હું આ એ કે હું 7 વર્ષ વિચાર કરું છું હરિદ્વાર જાઉં ગંગાજી, ત્યાં ફૂલ પધરાવા. મારા બાપાને ફૂલ પધરાવા જવાનો મેળ નહોતો આવતો. આગળ તમે કીધું હું આ વચમાં શ્રી કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે. જ્યારે કથા કહું ત્યારે મારા મુખમાંથી ગંગાજી પ્રગટ થાય છે. એટલે અહીંયા જો ઘરે બેઠા ગંગા મળતી હોય તો ત્યાં ગંગાજી હું કેમ જાવું? તે બાપુ ફૂલ પધરાવ્યા. તારી જાત નો કે આજથી આ ગામમાં કથા કરે તારો દીકરો હોય. એટલે બોલવા વાળા કોણ ધ્યાન રાખવું પડે, સાંભળવા વાળા કઈ વાંધો નહીં. એટલે બોલથી તોલ વાણી અને મોલ વગાડી ઢોલકો વિચારીને બોલ. એટલે જીવનની અંદર બધી રચના પડેલી છે. આજ કથા આવી ગંગા અવતરણની. એમાં કદાચ સંગીતમાં ન સમજણું હોય, શોર્ટકટમાં આવ્યું હોય, થોડુંક એનું વિવરણ કરો. 8 વસુઓ એક દિવસ વશિષ્ઠના આશ્રમે ગયા અને જ્ઞાની કામધેનુ ગાય એનું દૂધ પીધું. આવી સ્વર્ગમાં ગાય હોય તો બહુ સારું. માંગણી કરી વશિષ્ઠ બાપજીની આજીવિકા એટલે આનાકાની કરી. સુતા રાતે પીધું. પછી બે માણસ સરસા કે આ ગાય આપણે આવી જાય. રાતે ઈશ્વરી વૈયા ગયા. સવારમાં માતાજી ગાય દોવા ગયા તો ગાય નહોતી. ઋષિ વશિષ્ઠને વાત કરી એટલે એને કીધું જે ગાય અહીંથી લઈ ગયા હોય ઈવડાઈ આ પૃથ્વી પર અવતર પડે. શ્રાપ દે. વસુઓને ખબર પડી. વસુઓ આવી
એને એમ કીધું ગાય મેં સોરી, પણ તમે બધાને હરાબતી દો, અમે 8 વસુઓ છીએ. તો કે બધાને અવતાર તો લેવો પડશે, પણ તમારા હાથની મુક્તિ થઈ જશે અને તમારે પૃથ્વી પર રહેવું પડશે. બરાબર. હવે ગંગાની આ વસુને અવતાર ધારણ કરવો હશે તો એવી માં જોશે. તો વસુ ગંગાને કાંઠે કાંઠે આંટા મારતા હતા. એમાં ગંગાજીને કીધું કે માં, તમે અમારી માતા બનો અને આવી રીતે અમારા અવતાર ધારણ કરવાના છે. તો બાપ એવો જોશે ને, સાગરનો અવતાર એમ કહેવાય સંતનો રાજા. બરાબર. કે બધું થઈ રહેશે. હવે સંતનો રાજાનો ભેટો નદીની કાંઠે ગંગાજી 11 વાગ્યા આ બધી કથા આપણે સાંભળી. પણ એ ગંગાજીને વચને બાંધીને લાવ્યા, એક એક કરીને હાથને વહાવ્યા. 8મો તો રહેવાનો જ હતો, પણ ભગવાનની લીલા જો 7-8મો બદલાવા જતા એની આનાકાની ગઈ તો કરાર હતો, મને રોકશો એટલે હું વહી જઈશ. ત્યાં કરાર પૂરો થયો. તાજું જન્મેલું બાળક મા વગર મોટું ન થાય, હું આ લેતો જાઉં, 5 વર્ષનો થાય એટલે તમને સુબ્રત કરીશ. એ 5 વર્ષનો થઈ ગયો, એને બધી વિદ્યાઓ અને એવી રીતે પ્રવીણ કરી દીધો. આટલી ઉંમરમાં ગંગાજી અને નદી આડો પુલ બાંધ્યો બાણથી, પાણી રોકી દીધું. એના હિસાબે સંતનો રાજા ત્યાં ફરવા નીકળ્યા. કોણ છે એની સાથે થોડી બોલાચાલી યુદ્ધ થયું. ગંગાજી આવ્યા, બેટા એ તારા પિતાજી છે અને તારે એની સાથે જવાનું છે. પણ હવે ગંગાજીનું ચિંતવન કાયમ સંતનો રાજાને રહે. ગંગાવી ગયા પછી ઘણા સમય સુધી આલ્યું હાલ્યું. એક દિવસ દૂર દૂર રથ લઈને જાય છે. આ મસ્જિદાનો ભેટો થાય એ લાવવા માટે નિષાદની પુત્રી આ બધી કથા આવી. એને કરાર કર્યો, મારી દીકરીની દીકરો થાય એ રાજગાદી ભોગવે તો પર. તો બાપ કેમ કહી શકે, મોટું તો સંતનું છે, ભલે વરમાન થાય પણ એનો હક લાગે. એ પરણાવવા માટે ધીરે ધીરે બધી વાત પછી મંત્રી દ્વારા જાણી ભીષ્મય. ત્યાર તો એનું ગાંગી નામ હતું, સત્યવ્રત પણ કહેતા. તો ગાંગી ત્યાં જાય અને એણે કીધું કે નિષાદને આ મારી માતા સમાન છે, એને તમે પરણાવો. કે શરતની ખબર બધી મને ખબર, તમારી દીકરીને જે દીકરો થાય એ જ મારો ભાઈ ગાંડિયા બેસશે. હું તમને વચન આપું, હું પરણીશ નહીં. તો પરણીશ નહીં તો બરાબર, હું ગાદ્ય નહીં કહ્યું તો બરાબર, પણ તું લગ્ન કરે અને તારે સંતાન થાય એ કદાચ રહે તો હું લગ્ન નહીં કરું. ભીષણ વર્ત લીધું, ત્યાંથી ભીષ્મ નામ કર્યું. આવી બધી કથા આવી છે, મને યાદ હતું એટલું કીધું. વિશેષ તો બહુ નથી કહ્યું આગળ, પણ ટૂંકમાં મસ્જદાન પરાશરનો ભેટો થયો ને પરાશર ઋષિએ કીધું આભા મંડળની અંદર એમ કીધું આવા યુગની અંદર સંતાન એટલે ઈશ્વરી અંશ અવતાર પેદા થાય. પણ ત્યાં પરાશર ઋષિને ખબર હતી કે અહીંથી મહાભારત ચાલુ થાય છે, એટલે देवी महाभारत तुम्हारी इंतजार कर रहा है. तो महाराज मैं तो कुंवारी हूं, मैं जानता हूं, तो आपकी इच्छा. પછી એને એ ગર્ભવતી બની અને પરાશર ઋષિ તો તપ કરવા આવી જાય. નદીના સામે કાંઠે ઉતરી અને કે તમે મહારાજ જાઓ તો કોના આધારે રહો? તો તને એક દી કુરુકુળનો સૂત્રો રાજા પરણી જશે અને નાભીમાંથી કસ્તુરીની વાસ ઉડશે, એના આધારે સતનો રાજા પરણી જાય. એ તો તપ કરવા આવી ગયા. હવે આ બાળક જન્મો એ વેદવ્યાસ, એ વેદવ્યાસ જન્મીને હાલતા હતા. માં કે કોના આધારે રહો? અને સતનો રાજા પરણે જાય. પિતાએ કીધું અને એમ કીધું તારી નાભીમાંથી કસ્તુરીની વાસ ઉડશે. સતનો રાજા તારે જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરશે.
હું આવી જઈશ, મારે ઘણું હજી કામ બાકી. 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ, 52 ઉપનિષદ, વેદ વ્યાસે રશે. હવે એ જરૂર ક્યારે પડે? બસ કે ધ્યાન રાત વાંચ્યું જાતું તો ત્યાં યાદ કર્યા, આવ્યો દ્રષ્ટિપુત્ર આવ્યા, બેને આપ્યા, સંતોષ માતાને ન થયો, પેલી આંધળો લાવ્યો, બીજો પિંડ રોગીઓ, એટલે સદાય માટે કમળો એને સંતાન થાય નહીં. ત્રીજી દાસી ગઈ, માતા હું જાઉં કે જા તું હારો પુત્ર લઈને આવી. તો એનો કોઈ સંબંધ ન થયો, એનો તો જેઠ થતો હતો. કોણ? વેદવ્યાસ. એટલે એને થોડીક શોક શર્મ લાગી. પણ આ દાસી, એને કોઈ સંબંધ નહીં. એ તો હાથમાં કડતાલ વગાડતી ગઈ, નાસ્તી ગાતી, કીર્તન ગાતી આંખ ખોલી જાતને ભક્ત થશે. તો તોય મસ્જિદાને સંતોષ ન થયો. એક આંધળો લાવી, એક પિંડ રોગી, એક ભક્ત મારો રાજ પણ કરશે. માતા આંધળો રાજ કરશે ને લાકડી દેજો. પાંડુસઈ દેશ દેશાવર જીતશે અને વિદુર સહી નીતિથી એવું રાજ ચલાવશે. એને નીતિ તો વિદુર. મહાભારતની અંદર જેટલા ઊંડા ઉતરો આપણે વાંચતા નથી. લોકો કોને ભડકાવી દીધા કે મને મહાભારત આખું વાંચી ઘરમાં મહાભારત થાય. નગર નથી થતા વગર મહાભારત. પછી ઘરમાં લાવ્યા એને આવું સાંભળે તો એ મંદિરે નહીં ક્યાં. એવું નથી. મહાત્મા મલાઈ કૃષ્ણ ભગવાનની જે સરસા છે એ અને યુધિષ્ઠિર બે સરસા કાઢી મહાભારત ફીકું છે. મહાભારતની અંદર દ્રોણ ગુરુ જ્યારે ગયા સ્વધામ, ત્યારે વૈકુંઠમાં ગયા. શું કામ ગયા? સ્વદેહ સમાધિ માંડીને વૈકુંઠમાં ગયા. અસ્વસ્થામાં મરાણો એવું કીધું એટલે એ વાત આવી કે આગળ પૂછશે તો ધર્મરાજાને પૂછશે. કોણ? દ્રોણગુરુ. દ્રોણગુરુ નિયમ હતો અસ્વસ્થામાં મરાય એટલે હથિયાર છોડી દેવા. અસ્વસ્થા નામનો એમનો દીકરો હતો અને અસ્વસ્થા નામનો એનો એક હાથી હતો. એટલે અસ્વસ્થામાં મરાયો એની બૂમ પડી એટલે દ્રોણગુરુએ હથિયાર છોડી દીધા, પુષ્પર્શ કરવા લાગ્યા. પણ છેલ્લે ખબર હતી ધર્મરાજા આગળ વાત આવશે. ધર્મરાજા કૃષ્ણ ભગવાન કહ્યા તમારે આગળ આ વાત આવે, તમારે કહેવાની કે હા અસ્વસ્થામાં મરણ. એ કે હું ખોટું તો નહીં બોલું. 17 પદ્મક્ષોણી સેના મારી નાખી. કોણી? આ દ્રોણગુરુ. હવે એક ક્ષોણી પદ્મ સેના રહી છે. તમે જૂઠું નહીં બોલો, એ સત્યનાશ બધું વાળી દેશે. આડો જીવતો નતો તો તમે આટલું બોલો છો. એક ના બે નથી. કૃષ્ણ ભગવાન કુંતા આગળ ગયા. કુંતાને કીધું કે માતા તમે ધર્મરાજાને સમજાવો. જો આટલું નહીં બોલે તો અનર્થ થઈ જશે. કુંતા માતાનો પેસર આવ્યો. એણે કીધું ધર્મરાજા કઈ ખોટું નહીં બોલું. તો કે હું એક સ્ત્રી છું, દાંતમાં જીભ કરડી મરી જાય, સ્ત્રી હત્યાનું પાપ લાગશે, કુળમાં કલંક કહેવાય, માને મારી. ભગવાનમાં માનું આટલું પેસર આવ્યું તો ધર્મરાજાએ એમ કીધું નરી આ કુંજર મરણ. કા નર આ કુંજર નામનો હાથી, કુંજર કહેતા હાથી, અશ્વત્થા નામ. તો નરી આ કુંજર મરણ એમ કીધું. તો એનું શાસ્ત્ર એમ બોલે છે કે હવા ગજ જમીનથી એનો રથ એના તપથી ઊંચો હાલતો. બધા આપણે સાંભળ્યું. પછીનું એનું વ્યાકરણ કરીને તમને કહું, એમાં નથી લખ્યું. જો આવી ધર્મિષ્ઠ વ્યક્તિ અને એનો રથ એટલો જમીનથી ઊંચે હાલતો તો ખાલી એની આટલું પેસર ભગવાનનું માનવું આવ્યું અને નરિયા કુંજર મરણ આટલું બોલ્યા, હાસું નહીં ખોટું નહીં, તો એનો રથ જમીન ઉપર આવ્યો એટલો નીચો આવ્યો. હવે આપણી કેસર હવારથી હાંજ સુધીની રિલીઝ કરીને જોવો કેટલું ખોટું બોલે. આપણે હવારથી હાંજ સુધીનું મણમણ ખોટું બોલ્યા, આપણો રથ તો જમીનમાંથી નો હાલે. હાલે ભોમાં જોયું હતું મણ ખોટું બોલી. અને પછી ગાય કેવું જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, આગળ ચાલાય નહીં.
પહેરીને આવે છો ખીરે ટીકાડી આમાં એકવાર અકબરની સભામાં એના નગરમાં ચોરી થઈ ચોરી થઈ અને ચોર પકડાતો નતો એટલે બીરબલે કીધું મારા ચોર પકડવો હોય તો અત્યારે આંગળી પકડી દો. કઈ રીતે? સભા ભરવી ભર બપોરે. એટલે બીરબલે કીધું કે મારા ચોર આપણા આ સભામાં જ ચોર છે. અને રાજાએ કીધું કે કઈ રીતે પકડાય? હું પકડી દઉં મહારાજ, આપણી સભામાં જ ચોર છે. કે એ કેમ સાબિત થાય? કે જે ચોર છે એની માથે કાગડો ફરતો ઉડતો હશે, ચોર જ પહેલા હું શું જોયું. આન પર ધ્યાન રાખજો, ઉપરથી ન થાય. ચોર હતો એને પહેલું જોયું માથે. અને એમ કીધું ચોર હશે એની માથે કાગડો ફરતો હશે, પેલા ચોરે જોયું. મહારાજ જો ઓલો ચોર છે, મેં માળાનું જનરલ કીધું હતું, જેને પકડ્યું ઈવડે પહેરી નો આવ્યો કે મને ક્યાં માળા છે. તો ન હોય પહેરી જો સનાતની કેવડાવતા હોય, હિન્દુ કેવડાવતા હોય તો ડોકમાં માળા હોવી જોઈએ, ભાલમાં તિલક હોવું જોઈએ, કાનને કંકણ હોવો જોઈએ. કંકણ એટલે આ કાંડું બાંધેલું હોવું જોઈએ. ત્રણ વસ્તુ હોવી જોઈએ. આપણે ગુરુમુખી કેવડાવતા, હિન્દુ કેવડાવતા હોય, આ ત્રણ વસ્તુ તો હોવી જોઈએ. પછી એના નિયમો, ગુરુ હોય ને તો નિયમ હોય. આ નિયમ અદામાં આવે. ઘણી વાર ગાય છે પણ કઈ લેતા નથી અને કઈ દેતા ને કેવા કઈ બી છો લેવા કોઈને ન દેવા. એટલે જીવનમાં આ સંસ્કૃતિ પાથરવા માટે શબ્દ આની અંદર આવે. અમે જેવું ભાડીએ એવું સંતો કવિઓ અને ભાડે ની એવું જો સુધારા વધારા થાય એવું ન કે ના તો એ દોષિત થાય. અને સંતો છે એ જબાનના પાકા હોય. કઈ રીતે? હવે એનો તમને દ્રષ્ટાંત. આખી મૌખિક ને પ્રેક્ટિકલ બે ચર્ચા આવશે આમાં. જલ્દી સમજાય સત્સંગનો મહિમા કેટલો છે એ આમાં ખ્યાલ આવશે. ગાંધી રાજાના પુત્ર વિશ્વામિત્ર. વિશ્વામિત્ર છે એ સમ્રાટ રાજા. હવે એને ધાર્મિક પ્રત્યેનો પ્રેમ, એટલે એને એવો ખ્યાલ આવ્યો. તો એ કે બ્રાહ્મણમાં ભગવાન આવવાના છે, જન્મ લેવાના છે, એટલે મારા આન આદિ હે બ્રાહ્મણ થાવ. પોતે હતા ક્ષત્રિય, એટલે રાજ છે એ સોંપી કે હું જાઉં તપ કરવા. જો મને બ્રહ્મસી પ્રાપ્ત થાય તો હું પાછો આવીશ, નગર જંગલમાં દેહ કાઢી દઈશ. એટલે ઈ ગયા તપ કરવા. 60,000 વર્ષ તપ કર્યું અને ભોળાનાથ પ્રસન્ન થયા. માગ પ્રભુ મારે બ્રહ્મસી મને પ્રાપ્ત થાય. એટલે કે તને વશિષ્ઠ કે બ્રહ્મસી તને પ્રાપ્ત થાય તથા. હવે એટલી સુરતી હાથમાં રાખી ભગવાન. એટલે વિશ્વામિત્રને એમ કીધું વશિષ્ઠ આગળ કહેવર હોય તો મારી શક્તિની વાત છે, કારણ કે મારા રાજના ઋષિ છે. એટલે એ ત્યાંથી આવ્યા અને સભાની અંદર સીધા આવ્યા. એટલે સભાને એમ થયું કે આને બ્રહ્મસી પ્રાપ્ત થયું હોય તો જ આવે. આખી સભા ઊભી થઈ અને કીધું પધારો બ્રહ્મ ઋષિ પધારો. વિશ્વામિત્રએ ગાદી પર બેસીને બધાના હાથ ઊંચો કર્યો તો બધા બેહી ગયા. વશિષ્ઠ એકમાં બેઠા અને એ પછી બધા બેહી ગયા. પછી કીધું પધારો રાજ ઋષિ પધારો. એની બ્રહ્મ ઋષિ ન કીધું. એટલે આનો મગજ એકદમ આસમાને ચડી ગયો, પણ ભરસભા કઈ કહેવાય નહીં. એટલે એને કિમિયો ગયો. સભા બરખાસ્ત થયા પછી બે માણસને બોલાવ્યા.
આજ વશિષ્ઠના એક દીકરાને મારી નાખ્યો. એનો એક દીકરો મારી નાખ્યો. વડદેની સભા ભરી બધાએ બ્રહ્મ ઋષિ કીધું. શૈલ્ય વશિષ્ઠ બેઠા, એને રાજ ઋષિ કીધું. વળતીની એક દીકરો પાછો મરાવી નાખ્યો. આ સંયમ રાત શરદ પૂનમની રાત છે. રાતના 11:30 જેવું થયું છે. વશિષ્ઠ મહારાજ ની ઝૂંપડીએ વિશ્વામિત્ર હાથમાં કુહાડો લઈને જાય છે. હવે એક સાદરી પાથરેલી દાંપત્ય જીવન કેવું હોય એ આની ઉપરથી ખ્યાલ આવે. કેવું જીવન જીવવાનું, ઋષિમુનિઓના માર્ગદર્શન પ્રેક્ટિકલ ને મૌખિક બે હતા. તો સાદરી પાથરીને વશિષ્ઠ અને અરુંધતી પ્રશ્ન કરે છે. વિશ્વામિત્ર પાછળ આવી ગયા. વાત સાંભળી એટલે એને એમ થયું આ તો હજી જાગે છે. હવે આવ્યો છું તો હવે આ હોઈ જાય પછી આનું કાળસ કાઢીને પછી જાવ એટલે ઝૂંપડી પાછળ ઊભા ઊભા સાંભળે છે. અરુંધતી માતાએ પૂછ્યું કે દેવ, આ શરદ પૂનમના સાંદા જેવું દૂધ જેવું કોઈ તપસ્વી સંતનું તપ હશે ખરું? તો વશિષ્ઠે કીધું કે દેવી કેમ ભૂલો છો? વિશ્વામિત્રના તપને કોણ આપે? વિશ્વામિત્રના તપને કોણ આપે? આટલી વાત કરી ગયા તો આના રોવાડા સમ બેઠા થઈ ગયા. જેના 100 છોકરા મારી નાખ્યા અને સ્વયં એને મારવા આવ્યો તો એ તો મારા ગુણગાન ગાશે. એ કુવાડો છોડવો ન પડ્યો, હાથમાંથી છૂટી ગયો અને દોટ મેકી અને આમથી વશિષ્ઠ ઉભા દોટ મેકીને બે બધ ભરીને મળ્યા. અરુંધતી નક્કી ન કરી શક્યા કોણ વશિષ્ઠ અને કોણ વિશ્વામિત્ર. બાવડું પકડી લઈને એવા આસન નાખીને બેહાર્યા તો સંશય ન ગયો વિશ્વામિત્રને. વિશ્વામિત્રએ એમ કીધું કે નાથ, તમારા 100 છોકરા, હા હા અમે થોડા વાણિયા વેપારી ખતમાં લખી રાખી, બધી જ મને ખબર છે મહારાજ. હો મારી નાખ્યા સ્વયં આજ તમે અમને મારવા બધી ખબર છે. છતાંય એના મુખ ઉપર ગ્લાનિ નહીં, આવકારમાં કોઈ કશાશ નહીં. સ્વયં તમે આજ અમને મારવા આવ્યા છે. છો શું વાત કરો મારા, બધી તમને ખબર છે. છતાંય તમારા મુખ ઉપર એક પણ રેખા ફરકતી નથી. મીઠું આવકાર અને તમે આજ મને કીધું પધારો બ્રહ્મ ઋષિ પધારો. આસન દીધું પધારો બ્રહ્મ ઋષિ પધારો. આજ તમે કીધું હો છોકરા મારી નાખ્યા, તમને મારવા આવ્યો.